વિરોધનો અવાજ। વિસાવદર બેઠકના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આજે અચાનક ધારાસભ્ય પદેથી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું ધરી દેતા શાંત વાતાવરણમાં રાજકીય ભૂકંપના સમાચારો સામે આવતા જ રાજકીય નેતાઓ પણ દોડતા થઈ ગયા છે। આમ આદમી પાર્ટીના મહિલા પાંખના પ્રમુખ રેશમા પટેલે ભૂપત ભાયાણીના રાજીનામાની ઘટનાને દુઃખદ ગણાવી ભાજપ રાજનીતિનું ચીરહરણ કરી રહ્યું છે તેવો સનસનીખેજ આક્ષેપ પણ કર્યો છે। હિતેશ વઘાસિયા, આમ આદમી પાર્ટી સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી, જૂનાગઢ લોકસભા ઇન્ચાર્જ। આજ રોજ ભૂપતભાઈ ભાયાણીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી અને રાજીનામું આપેલું છે એવા મેસેજ ટીવી માધ્યમથી અમને જ્યારે જાણવા મળ્યા ત્યારે એક દુઃખ સાથે કહેવું પડે કે જે લોકોએ તમને મત આપ્યા છે એ મતની સાથે તમે આવું વર્તન ના કરી શકો અને લોકોનો જે ભરોસો છે આમ આદમી પાર્ટી સાથે, આમ આદમી પાર્ટીના નીડર અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ સાથે, આની સાથે આ એક પ્રકારની છેતરપિંડી થઈ હોય એવું મને લાગી રહ્યું છે। બની શકે કે ભાજપની કઈ સામદામ દંડ ભેદની નીતિ પણ હોઈ શકે આની પાછળ, પણ જે કઈ કારણ હોય પણ મને એટલી ખબર પડે છે કે લોકોએ જ્યારે તમને પ્રતિનિધિ તરીકે સ્વીકારેલા હોય તો એમની સાથે તમે આ રીતે છેતરપિંડી કરી અને ન કરી શકો। અને આ વિસાવદર ભેસાણની જનતા છે, આ લોકો એટલા ખમીરવંતા છે કે આ લોકોએ ક્યારે પણ પક્ષપલટુ લોકોને સ્વીકારેલ નથી।